ઓકે, સદિશના ટોપિકમાં આપણે આગળ જોયું હતું, આગળ ઘણી બધી ડિટેલ ઓલરેડી ચેક કરી ચૂક્યા છીએ, બરોબર. હવે અત્યારે હાલ આપણે સદિશની બેઝિક સરવાળા બાદબાકી તરફ કઈ રીતે જવું એની વાત કરીએ છીએ. તો હું માનું ત્યાં સુધી સદિશ પહેલા ડ્રો કઈ રીતે થાય એની પહેલા ચર્ચા કરીએ છીએ. તો સદિશ ડ્રો કરવો હોય તો ધારો કે આપણને એક સીધા અર્થમાં કહી દે કે F બાર બરાબર બળનો સદિશ છે, બળનો સદિશ છે. હવે આપણને F નું મૂલ્ય આપે, કોઈ પણ સદિશનું મૂલ્ય ડ્રો કરવું હોય, મૂલ્ય લખવું હોય, શું કરીએ? એક માનાંકમાં F કરીએ અથવા એકલો F કરવામાં આવશે, બરોબર છે. અને સદિશ બતાવવો હોય તો માથા ઉપર તીર કરીને દર્શાવતા હતા, આટલું તો આપણને ખ્યાલ હશે. હવે એક કામ કરીએ, ધારો કે આ સદિશનું મૂલ્ય આપણને એમ કહી દીધું છે કે 10 ન્યૂટન છે, સદિશનું મૂલ્ય 10 ન્યૂટન છે અને દિશા બતાવે તો ઉત્તર દિશામાં છે, ઉત્તર દિશામાં છે આવું કહી દીધું આપણને. તો રિપ્રેઝન્ટ કઈ રીતે કરાશે? તો નોર્થ સાઉથ ડાયરેક્શન આપણે દર્શાવ્યું હોય તો અહીંયા દરેક જણને ખ્યાલ હોવો જોઈએ કે આ નોર્થ થશે, આ સાઉથ થશે, આ ઈસ્ટ અને આ વેસ્ટ થશે. તો નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ આ પ્રમાણે જોવા મળશે, બરોબર. હવે આપણને પહેલા તો સદિશ ડ્રો કરવો હોય તો કઈ રીતે ડ્રો થશે? તો આપણે એના માટે એની લંબાઈ છે ને એની યોગ્ય સ્કેલ બનાવવો પડશે. તો પ્રોપર ડ્રો કરતા હોય ત્યારે, નોર્મલ ડ્રો કરતા હોય તો એવી કઈ જરૂર નહીં પડે, પણ આપણે એમ લખીએ છીએ 1 સેન્ટીમીટર બરાબર 1 ન્યૂટન છે આપણી જોડે. જ્યારે પ્રોપર ડ્રો કરતા હોય તો 1 સેન્ટીમીટર બરાબર 1 ન્યૂટન, તો એનો મતલબ 10 સેન્ટીમીટર બરાબર કેટલા થઈ જાય? 10 ન્યૂટન. તો આપણે જે ડ્રો કરીશું એ કેટલી લંબાઈનો સદિશ ડ્રો કરીશું? 10 સેન્ટીમીટરનો સદિશ ડ્રો કરીએ અને કઈ દિશામાં ડ્રો કરીશું? ઉત્તર દિશામાં. તો ઉત્તર દિશા ઉપરની તરફ છે તો આ રીતનો 10 સેન્ટીમીટરનો સદિશ ડ્રો કરી લઈએ તો આપણને શું બતાવી દેશે? સદિશ F પર બતાવે. ઇન શોર્ટ આપણને એટલી સમજ આવી જુઓ કે સદિશની લંબાઈ છે એ જ સદિશનું મૂલ્ય બતાવે છે અને ડાયરેક્શન તો આપણા પછી એના આધારે જે દિશામાં હોય એ દિશામાં સદિશ ડ્રો કરવો પડે. આ રીતે સદિશ રિપ્રેઝન્ટ થશે. ઓકે, હવે એના પછીનો ટોપિક આપણે ચેક કરીએ તો આપણે એના પછીના ટોપિકમાં બતાવવાનું છે વાસ્તવિક સંખ્યા વડે જ્યારે સદિશને ગુણવામાં આવે છે ત્યારે એમાં કયા ચેન્જીસ આવે છે. વાસ્તવિક સંખ્યા વડે સદિશને ગુણવામાં આવશે. તો હવે એ કન્ડિશનમાં પહેલા જ હું લઉં છું કે લેમ્ડા બરાબર કઈ છે? તો ધન વાસ્તવિક સંખ્યા છે. ધન વાસ્તવિક સંખ્યા એટલે ધારો કે 2 હોઈ શકે, 1.5 હોય, અચળ કોઈ વેલ્યુ હોય, તો આ ટાઈપની ધન વાસ્તવિક સંખ્યા છે. જ્યારે અહીંયા લખું છું લેમ્ડા વડે ગુણવામાં આવે, લેમ્ડા કઈ છે ભાઈ? ધન વાસ્તવિક સંખ્યા છે અત્યારે હાલ. પછી આગળની વસ્તુ અલગ છે કે જ્યારે લેમ્ડા વડે ગુણવામાં આવે તો સદિશ નું મૂલ્ય લેમ્ડા ગણું થાય અને દિશા સમાન રહે. ચલો આપણી પાસે આ સ્ટેપ આવી ગયું કે જ્યારે સદિશને લેમ્ડા એટલે કે ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે છે ત્યારે સદિશનું મૂલ્ય લેમ્ડા જેટલું થઈ જશે અને દિશા છે એ સમાન રહેશે. અહીંયા આપણે સ્ટેપમાં લખવું હોય તો એમ કહી શકીએ ધન લેમ્ડા વડે ગુણવામાં આવશે ત્યારની આ કન્ડિશન હશે. ઓકે, અને સદિશના આપણે પ્રોપર રીતે હવે રિવાઇઝ કરીને આપણે ચેક કરીએ કે આ કન્ડિશન કઈ રીતે થાય છે. કે ધારો કે આપણી પાસે આ સદિશ છે A બાર, સદિશ A બાર છે. હવે લેમ્ડા બરાબર 2 લઈ લઉં છું, લેમ્ડા બરાબર 2 લખું છું. જ્યારે આને આપણે ગુણવામાં આવશે તો આપણે લખીએ છીએ કે આપણો સદિશ કેટલો થઈ જશે? 2A બાર થશે, 2A બાર થાય. હવે પ્રોપર રીતે આપણે બતાવવું હોય તો બી એને કહી શકીએ છીએ કે કઈ રીતે થશે. તો હું અહીંયા એક સ્ટેપ પ્રોપર રીતે પહેલા લખી કાઢું છું, પછી આપણે એની સદિશ વડે બતાવીએ છીએ. ધારો કે કોઈ સદિશ A બાર છે એને લેમ્ડા વડે ગુણવામાં આવે તો A બાર ઇન્ટુ લેમ્ડા આ પ્રમાણે લખી શકીએ છીએ. એનું મૂલ્ય કેટલું થશે? તો મૂલ્ય A બાર ઇન્ટુ લેમ્ડા, એ પણ કેટલા ગણું થઈ ગયું? લેમ્ડા ગણું થયું છે. હવે આપણી પાસે લેમ્ડા બરાબર 2 લઈ લઈએ. જો લેમ્ડા બરાબર 2 લાવવામાં આવે તો આપણી પાસે સદિશ કેટલો થઈ જશે? 2A બાર થાય. હવે આપણે આને ડ્રો કરવો હોય તો કઈ રીતે ડ્રો થશે? તો સમજ રાખો, ધન લેમ્ડા વડે ગુણવામાં આવે સદિશનું મૂલ્ય કેટલું થઈ જાય? લેમ્ડા ગણું. તો આ A જેટલું મૂલ્ય છે એનાથી ડબલ થઈ જશે. તો આ કેટલું થઈ ગયું? 2A. અને દિશા એટલી ને એટલી જ રહી. તો મૂલ્ય ડબલ થઈ ગયું, ડાયરેક્શન એટલી રહી. તો આ એક સદિશ બની ગયો આપણી પાસે. તો આ થઈ ગયો છે ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણતા બનતો સદિશ થયો છે. હવે આ ધન વાસ્તવિક સંખ્યા છે, એવી જ કન્ડિશનમાં લેમ્ડા બરાબર હું ઋણ વાસ્તવિક સંખ્યા લઈ લઉં તો લેમ્ડા બરાબર ઋણ વાસ્તવિક સંખ્યા છે.
અને એમાં આપણે લેમડા બરાબર જોઈશું તો -2 થશે, -1 પોઈન્ટ થાય, માઇનસ કોઈ અચળ વેલ્યુ થઈ જશે, આ ટાઈપની વસ્તુ થશે. હવે જ્યારે આવી સિચ્યુએશનમાં મૂકવામાં આવે તો એ વસ્તુ સમજો કે જ્યારે પણ આવી ગણતરી કરવામાં આવશે તો સદીશ ધારો કે લેમડા બરાબર -2 લઉં છું અને જ્યારે આને ગુણવામાં આવે તો એ સિચ્યુએશનમાં સદીશ માઇનસ થઈ જશે. જેમ કે અહીંયા આપણી પાસે ઓકે અત્યારે હાલ લેમડા ધારી લઉં છું અને લેમડા વડે ગુણવામાં આવે તો એ બાર છે એમાંથી કયો થઈ જશે? માઇનસ લેમડા ઇન્ટુ એ બાર થઈ ગયો. તો એનો મતલબ સદીશની દિશા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. મૂલ્ય એટલું ને એટલું જ રહ્યું છે. તો આપણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ, ઋણ લેમડા વડે ગુણતા સદીશનું મૂલ્ય લેમડા ગણું થાય, દિશા વિરુદ્ધ થઈ જાય, દિશા વિરુદ્ધ થાય. આપણે ડાયરેક્શન વિરુદ્ધ થશે તો આપણે સમજો આપણો સદીશ આજે એ બાર છે, એના આપણે શેના વડે ગુણ્યા છે? 2 વડે ગુણી કાઢીએ. લેમડા બરાબર 2 લઈએ છીએ તો લેમડા બરાબર 2 લઈએ તો આપણો સદીશ કયો થઈ જશે? -2 લઉં છું તો -2 અને એ બાર, આ આપણો પરિણામી સદીશ બન્યો. તો હવે આપણે એક વસ્તુ સમજો કે સદીશને મૂલ્ય 2 ગણું થઈ જશે પણ ડાયરેક્શન વિરુદ્ધ થશે. તો મૂલ્ય 2 ગણું એટલે હું આનાથી ડબલ ધારી લઉં છું તો આટલું મૂલ્ય થઈ ગયું, બરોબર. પણ ડાયરેક્શન જે ઉપર હતી ને એ ઉપરના બદલે હવે ડાયરેક્શન ક્યાં આવી ગઈ? નીચે આવી ગઈ. તો આ કયું થઈ ગયું? -2 એ બાર થયું. તો સમજો ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણ્યા ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણ્યા કઈ રીતના ચેન્જીસ આયા એને સમજાય છે. આ કોઈ થિયરિટિકલ સમજવાનો ટોપિક નથી કે તમારે પ્રિપેર કરીને પરીક્ષામાં પૂછાશે, એવું કઈ નહીં થાય. ફક્ત એક સમજના આધારે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોવું જોઈએ જેથી કરીને તમને જ્યારે પૂછાય તો એ વખતે પ્રોપર રીતે આપણે લખી શકીએ છીએ. જો સમજો લેમડા જ્યારે ધન વાસ્તવિક સંખ્યા હોય ત્યારે એના આટલા વડે ગુણી શકીએ છીએ, એ કન્ડિશન બતાવી છે. અને જ્યારે ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો સદીશનું મૂલ્ય લેમડા ગણું થઈ જાય અને દિશા કેવી રહેશે? સમાન રહેશે. જેમ કે સદીશ એ બાર આપ્યો છે, હવે એ બાર ને 2 વડે ગુણવામાં આવે તો એ 2 એ બાર લખી શકીએ છીએ. એટલે એનું મૂલ્ય કેટલું થઈ ગયું? બમણું થઈ ગયું. એની ડાયરેક્શન આ પ્રમાણે જોવામાં આવે. એ જ કન્ડિશનમાં લેમડા ઋણ વાસ્તવિક સંખ્યા હોય જેમ કે -2, -1.5 કે -a હોય અને એના વડે ગુણવામાં આવશે તો સદીશ -લેમડા ઇન્ટુ એ બાર લખી શકીએ છીએ. જેમ કે ઋણ વડે ગુણવામાં આવે તો એ સદીશનું મૂલ્ય તો લેમડા ગણું થઈ જશે પણ દિશા કેવી થઈ જશે? વિરુદ્ધ થશે. જેમ કે આપણે -2 વડે ગુણીએ તો -2 એ બાર લખાય તો મૂલ્ય તો 2 ગણું થઈ ગયું, લંબાઈ 2 ગણી થઈ ગઈ, ડાયરેક્શન કેવી રહી છે? વિરુદ્ધ થશે. આ થઈ ગયું સદીશના વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ ત્યારે કઈ કન્ડિશન હશે. આને કોઈ એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેર કરવાની જરૂર નથી, ફક્ત એક સમજની જરૂર હશે. આગળ જતા એવું કોઈ નહીં થાય કે આપણને પરીક્ષામાં પૂછાશે, ફક્ત એક ધ્યાન આપવા જેવો ટોપિક છે. હવે ટોપિક લઉં છું સદીશના સરવાળા અને બાદબાકી. સરવાળા બાદબાકી માટે 2 મેથડ છે, એક ત્રિકોણની રીત અને એક બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એ ભૌમિતિક મેથડ થઈ. અને ત્રીજી એક મેથડ છે કે જે બેઝિક મેથડ છે, જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન સાદી રીતે બીજગણિતના આધારે અમુક ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ. પણ ભૌમિતિક મેથડ છે એ સમજવી હોય તો આપણા માટે 2 પ્રક્રિયાઓ છે, એક 2 મેથડ છે. એક આવશે ત્રિકોણની રીત અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આજે આપણે ત્રિકોણની રીતથી સરવાળા અને બાદબાકી સમજીશું અને નેક્સ્ટ લેક્ચર જે આવશે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી સરવાળા બાદબાકી સમજવાનો ટ્રાય કરીએ છીએ. હવે ત્રિકોણની રીતની વાત કરું તો આપણી પાસે અહીંયા સમજો સદીશ 2 સદીશ લેવાના હશે તો આપણે 2 સદીશ ડ્રો કરી લઈએ છીએ. એક સદીશ એ બાર લઉં છું, એક સદીશ એ બાર છે અને બીજો સદીશ અથવા એક કામ કરી દઈએ, અહીંયા એક સદીશ એ બાર છે અને બીજો સદીશ બી બાર છે. તો આપણી પાસે એ બાર અને બી બાર નામના 2 સદીશ આપ્યા છે. હવે તમને એટલો અંદાજ હશે કે સદીશની લંબાઈ, સદીશની જે બી લંબાઈ છે એ જ એનું મૂલ્ય નક્કી કરે છે. આ સદીશની જે લંબાઈ છે એ જ એનું મૂલ્ય થશે, બરોબર. આટલી સમજ હોવી જોઈએ. હવે એક કામ કરીએ છીએ, જ્યારે પહેલા ત્રિકોણની રીતથી સરવાળો કરવાનો ટ્રાય કરીએ તો એના માટે એક કામ કરીશું, પહેલા સદીશ એ બાર ડ્રો કરી દઈએ. તો એ બાર ડ્રો કરવામાં આવશે તો અહીંયા જોઈએ સદીશ એ બાર ડ્રો કરીએ છીએ. હવે એ બાર ડ્રો કર્યો અહીંયા તો આનું નામ આપી દઈએ O થી A, O થી P છે. ચલો એક પ્રમાણે બતાવ્યો છે. તો સદીશ OP છે એ સદીશ એ બાર છે. OP બરાબર એ બાર છે. જે અહીંયા લખવું હોય તો હું લખી પણ શકું છું. OP બરાબર સદીશ OP બરાબર કેટલા થયા છે? એ બાર છે. હવે એવી જ રીતે આ સદીશ છે એ અહીંયા ડ્રો કરવાનો ટ્રાય કરું તો PQ સદીશ ડ્રો કરું છું એના જ મૂલ્યનું.
પણ હવે મારે ડ્રો કઈ રીતે કરવાનું તો ધ્યાન આપજો. પહેલા સદિશ અમે ડ્રો કરી દીધો છે તો એમાં આ સદિશને રિપ્રેઝન્ટ કરતા હોય તો આ થશે એનું પૂછ કહેવામાં આવશે, આ શીર્ષ કહેવામાં આવશે. એટલે આ ટેલ થશે, આ હેડ છે. તો આ રીતે એના નામ છે ધ્યાન રાખી દેજો, પૂછ અને શીર્ષ થશે, અને એરો છે એ શીર્ષ કહેવામાં આવશે, આ પૂછ થશે. તો જ્યારે આપણે પહેલો સદિશ ડ્રો કર્યો, બીજો સદિશ ડ્રો કરતી વખતે ધ્યાન રાખવાનું કે પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ આવવું જોઈએ. તો આપણે બીજો સદિશ એવો ને એવો ડ્રો કર્યો છે, પણ પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ આવી અને બીજો સદિશ ડ્રો કર્યો, તો આ પીક્યુ સદિશ થઈ ગયો. તો સદિશ પીક્યુ આપણને શું રિપ્રેઝન્ટ કરશે? એ બી બાર રિપ્રેઝન્ટ કરશે. સદિશ પીક્યુ એ બી બાર રિપ્રેઝન્ટ કરશે. હવે પછી આપણે પરિણામી સદિશ ડ્રો કરવો છે, અને પરિણામી સદિશ ડ્રો કરવો હોય તો શું કરી શકીએ? તો જો પ્રથમ સદિશનું પૂછ, યાદ રાખજો આ મેથડ, પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ, પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ જોડીએ તો એ આપણને પરિણામી સદિશ આર બાર આપે છે. એ આપણા માટે થઈ ગયો પરિણામી સદિશ આર બાર. હવે આર બાર લખી શકીએ એ બાર પ્લસ બી બાર. તો આપણે સમજો, પહેલા મેં અહીંયા સ્ટેપ ચાલુ કર્યું છે કે આર બાર બરાબર કેટલા લીધા છે? એ બાર પ્લસ બી બાર થયું છે. તો એનો મતલબ કે આપણને જે ઓક્યુ સદિશ આવ્યો છે, તો ઓક્યુ સદિશ કયો બતાવે છે? આર બાર રિપ્રેઝન્ટ કરે છે. ઓક્યુ સદિશ આપણા માટે આર બાર રિપ્રેઝન્ટ કરે છે. તો ઇન શોર્ટ આપણને આટલી સમજ હોવી જોઈએ કે આ વસ્તુને એકવાર રિવાઇઝ કરું છું, પછી એના જ રિપીટ થશે, એમાં કોઈ વધારે વાર નહીં લાગે, આપણને સમજ આવી જ જશે કે મેં એક સદિશ એ બાર ડ્રો કર્યો છે, ઓપી સદિશ, એના શીર્ષ પર બીજો સદિશનું પૂછ મૂકી દીધું, પીક્યુ સદિશ ડ્રો કર્યો, એ બી બાર થયો છે. પછી શું કર્યું? પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ, એને જોડતો સદિશ ડ્રો કર્યો, જે ઓક્યુ છે એ જ આપણા માટે આર બાર થશે. આર બાર બરાબર કેટલા? એ બાર પ્લસ બી બાર થશે. ઓકે, આ સદિશની મેથડ છે ને, એને આપણે બે નામ આપ્યા છે. એક તો પહેલા ટેલ ટુ હેડ મેથડ કહેવાય, કારણ કે આપણે જોડીએ છીએ તો પરિણામી સદિશ કયો છે? પ્રથમના ટેલ થી અંતિમના હેડ સુધી, તો ટેલ ટુ હેડ મેથડ પણ કહેવામાં આવે છે. અને બીજી મેથડ આનું નામ આપી દીધું છે કે બે સદિશ સરવાળો કરીએ તો ત્રિકોણ બની જાય છે, પરિણામી સદિશ સાથે જોડીએ તો ત્રિકોણની રીત પણ કહેવાય છે. તો ધ્યાન રાખી લેજો, આને બે નામ આપ્યા છે, એક તો ટેલ ટુ હેડ મેથડ, અને બીજું છે કે આ બંને સદિશનો સરવાળો કરતા મળતો ત્રિકોણ બને છે, એટલા માટે એને ત્રિકોણની રીત પણ કહેવામાં આવે છે. હવે આ આપણી માટે એક એ બાર પ્લસ બી બાર થયું. હવે હું સેકન્ડ ટોપિક ચેક કરું. સેકન્ડ ટોપિકમાં લઉં છું કે ધારો કે બી બાર પ્લસ એ બાર હોય તો શું થશે? બી બાર પ્લસ એ બાર હોય તો શું થશે? તો આપણે એક કામ કરો, પહેલા બી બાર ડ્રો કરો. તો પહેલા બી બાર ડ્રો કર્યો છે, અહીંયા લખી દઉં છું, આ બી બાર છે. ત્યારબાદ એના શીર્ષ પર એ બાર નું પૂછ મૂકી દો, તો આ એ બાર ડ્રો કર્યું. હવે પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ, એ ડ્રો કરીએ તો એ આપણને આર બાર આપશે. તો આર બાર આમાં જે છે એ જ આમાં મળે છે, બંનેમાં સરખો જ આવશે. તો એનો મતલબ કે બી બાર પ્લસ એ બાર કરું તો પણ શું આવશે? આર બાર જ આવશે. જો સમજો, મેં પહેલા બી બાર ડ્રો કર્યો, એના ઉપર અહીંયા એનું શીર્ષ મૂકી દીધું, એનું પૂછ મૂકી એ બાર ડ્રો કર્યો, પ્રથમ સદિશનું પૂછ, અંતિમનું શીર્ષ, આર બાર આવી ગયો. તો બંને આર બાર સરખા જ છે. એનો મતલબ થયો એ બાર અને એ બાર પ્લસ બી બાર કરું કે બી બાર પ્લસ એ બાર કરું, એ સરખા જ હશે. એને આપણે ક્રમનો નિયમ કહીએ છીએ. ક્રમનો નિયમ કહેશે કે એ બાર પ્લસ બી બાર, એ બાર પ્લસ બી બાર બરાબર બી બાર પ્લસ એ બાર. આ ક્રમનો નિયમ થઈ ગયો. જૂથનો નિયમ પણ આમાં સેટ થશે. જૂથનો નિયમ કઈ રીતે સેટ થશે? એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર. ધારો કે આ રીતનું આપ્યું હોય તો આ જૂથ થયું બરાબર. અહીંયા શું રિપ્રેઝન્ટ કરીએ કે એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર, તો આ જૂથ થઈ ગયું. તો એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર છે, તો આને આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકે છે. જૂથનો નિયમ પણ થશે. આ બધી વસ્તુઓ આપણને સદિશના સરવાળામાં આવશે. એકવાર આને પ્રોપર રિવિઝનમાં લઈ લઈએ છીએ જેથી કરીને તમને એનો ખ્યાલ આવી જશે, અને પછી આપણે એના આગળનો ટોપિક આપણે ચેક કરીએ. તો જો અહીંયા પહેલા મેં કહ્યું છે કે એ બાર અને બી બાર બે સદિશ છે. સદિશની મૂલ્ય એ જ એનું લંબાઈ બતાવશે. હવે આપણે પહેલા એ બાર પ્લસ બી બાર કરવો છે. તો પહેલા ઓપી સદિશ એ બાર ડ્રો કર્યો છે, એના શીર્ષ પર બીજા સદિશનું પૂછ મૂકી પીક્યુ સદિશ બી બાર ડ્રો કર્યો છે, જે હું અહીંયા લખી દઉં છું, બી બાર થશે.
અને ત્યારબાદ પ્રથમ સદિશનું પૂછ અંતિમ સદિશના શીર્ષને જોડતો સદિશ આર બાર છે એ બાર પ્લસ બી બાર બતાવશે. આને આપણે ટેલ ટુ હેડ મેથડ પણ કહેવામાં આવશે અથવા ત્રિકોણની રીત પણ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હવે જોઈએ તો મારે બી બાર પ્લસ એ બાર કરવું છે. તો પહેલો બી બાર ડ્રો કર્યો, એના શીર્ષ પર એ બાર નું પૂછ મૂકી, એ બાર ડ્રો કર્યો અને પ્રથમ ને અંતિમને જોડી કાઢ્યા. એટલા માટે આપણે આર બાર આવી ગયો છે. બે સરખા જ છે તો ક્રમનો નિયમ કહેવાય. ક્રમનો નિયમ કયો છે? આર બાર બરાબર એ બાર પ્લસ બી બાર બરાબર બી બાર પ્લસ એ બાર છે. જૂથનો નિયમ પણ સેટ કરી શકીએ છીએ. તો આપણને આ સરવાળાની મેથડ થઈ ગઈ છે. આમાં કઈ નવું છે નહીં. આપણે પ્રોપર રીતે ધ્યાન આપીશું તો સરવાળાની રીતમાં ખબર પડી જશે. આ ત્રિકોણની રીત કહેવાય અથવા ટેલ ટુ હેડ મેથડ પણ કહેવામાં આવશે. ઓકે, હવે એના પછીનો ટોપિક લઉં છું શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ એક અલગ ટોપિક બનશે જે દરેક જણને ધ્યાન હોવું જોઈએ અને આપણને પ્રોપર એક સમજ માટે છે કે ઘણી વાર આ શૂન્ય સદિશનો ઉપયોગ કરીએ છીએ પણ આપણને ખ્યાલ નહીં હોતો કે આ સદિશ છે કે શું મૂલ્ય છે. ઓકે, શૂન્ય સદિશમાં આપણે સમજો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બે સદિશ લઈએ છીએ. તો ધારો કે આપણી પાસે સદિશ એ બાર છે. હવે એવો ને એવો જ બીજો સદિશ કયો થાય? તો સમાન મૂલ્યનો. તો એ જ સમાન મૂલ્યનો પણ દિશા વિરુદ્ધ છે. તો એવો સદિશ કયો થશે? માઇનસ એ બાર. તો એ બાર થયો અને એનાથી વિરુદ્ધ દિશાનો એ સદિશ કયો થાય? માઇનસ એ બાર. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બે સદિશનો સરવાળો કરું તો એ બાર માઇનસ એ બાર. તો એ આપણા માટે શું થઈ જશે? શૂન્ય સદિશ બતાવશે. તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બે સદિશનો સરવાળો કરતા મળતો સદિશ છે એ શૂન્ય સદિશ હશે. વ્યાખ્યા ધ્યાન પર રાખી દે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બે સદિશોનો સરવાળો કરવામાં આવશે તો મળતો સદિશ આપણા માટે શૂન્ય સદિશ હશે. શૂન્ય સદિશની ખાસિયત કઈ કઈ છે? તો શૂન્ય સદિશની ખાસિયતમાં આપણે એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે શૂન્ય સદિશ જેની સાથે પહેલા સરવાળો થશે. સમજો કે આપણે એ બાર છે એની સાથે શૂન્ય સદિશનો સરવાળો કરું તો એ બાર જ આવશે. આપણને ખ્યાલ હશે કે સરવાળામાં 0 મૂકીએ તો એ જ થઈ જાય છે. તો સદિશમાં પણ એ જ સિચ્યુએશન જોવા મળશે. હવે ધારો કે કોઈ વાસ્તવિક સંખ્યા છે, લેમડા જેટલી વાસ્તવિક સંખ્યા છે, એને શૂન્ય સદિશ સાથે ગુણવામાં આવે તો પણ રિઝલ્ટમાં શું આવશે? શૂન્ય સદિશ જ રહેશે. અને થર્ડ કન્ડિશન છે કે કોઈ સદિશને શૂન્ય સદિશ સાથે ગુણવામાં આવે, કોઈ સદિશને શૂન્ય સદિશ સાથે ગુણવામાં આવે તો પણ રિઝલ્ટ કેટલું આવશે? શૂન્ય સદિશ હશે. ટૂંકમાં બેઝિક ગણિતના જે મેથડ છે એ જ પ્રમાણે સદિશમાં યુઝ કર્યો છે કે શૂન્ય સદિશને એ સાથે સરવાળો કરતા એ બાર આવ્યો છે. કોઈ વાસ્તવિક સંખ્યાને શૂન્ય સદિશ સાથે ગુણતા શૂન્ય સદિશ જ રહેશે અને કોઈ સદિશને શૂન્ય સદિશ સાથે ગુણવામાં આવે તો પણ શૂન્ય સદિશ જોવા મળે છે. શૂન્ય સદિશ ક્યાં વપરાય છે? તો જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઉં છું. કોઈ કણ પી થી શરૂઆત કરે છે પોતાની ગતિની, આમ થઈ પી ડેશ પર જાય છે અને પી ડેશ પરથી આમ થઈ અને પાછો ક્યાં આવી જાય છે? પી ઉપર આવે છે. બોલો આનો સ્થાનાંતર કેટલો થયો કહેવાય? તો તમને ખ્યાલ હશે સ્થાનાંતર શૂન્ય સદિશ છે. બરોબર. બીજી કન્ડિશન ક્યારે આવશે? ધારો કે અચળ વેગ હોય એ ગતિ કરતી કાર છે, એનો પ્રવેગ ચેક કરો તો એ પ્રવેગ શૂન્ય સદિશ થાય. અચળ વેગથી ગતિ કરતી કાર છે એનો પ્રવેગ કેટલો છે? શૂન્ય સદિશ છે. આમ આપણને ખ્યાલ આવવો જોઈએ કે શૂન્ય સદિશ ક્યારે રિપ્રેઝન્ટ થાય છે. તો આ સિમ્પલ એક ટોપિક છે, નાનો 2 માર્કનો ક્વેશ્ચન આપણને પૂછાય શૂન્ય સદિશ વિશે તો આપણને ડિટેલથી સમજાવતા ખ્યાલ આવવો જોઈએ. પહેલા એની વ્યાખ્યા થશે. વ્યાખ્યામાં આપણે શું કહ્યું હતું? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશોનો સરવાળો કરવામાં આવે તો બનતો સદિશ શૂન્ય સદિશ થઈ જશે. શૂન્ય સદિશ માટે ઓકે એનો બરોબર એક સેન્ટેન્સ આપણે અહીંયા લખવું પડશે કે શૂન્ય સદિશ નું મૂલ્ય શૂન્ય છે અને દિશા હોતી નથી. બરોબર છે. જ્યાં જરૂર પડે તો આટલું વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ. પહેલા વ્યાખ્યા થઈ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશોનો સરવાળો કરવામાં આવે તો મળતો સદિશ શૂન્ય સદિશ થશે. જેમ કે એ બાર છે માઇનસ એ બાર બેનો સરવાળો કર્યો મળતો સદિશ શૂન્ય સદિશ. એના ગુણધર્મો કયા? તો a પ્લસ 0 કરીએ તો a મળશે, 0 સાથે ગુણીએ તો 0 આવી જશે અને આ બેનો ગુણાકાર કરી દઈએ તો 0 જોવા મળશે. આ સ્ટેપ આપણને ખ્યાલ આવે. અને બીજું શૂન્ય સદિશનું મૂલ્ય શૂન્ય હોય છે, એની દિશા હોતી નથી. સામાન્ય એક ઉદાહરણ આપી દો કે જેમ કે કોઈ કણ છે પી પરથી ગતિ કરી અને ફરી પાછો પી પર આવી જાય તો સ્થાનાંતર કેટલું થયું? શૂન્ય સદિશ. અચળ વ્યક્તિ ગતિ કરતો કાર હોય તો એનો પ્રવેગ કેટલો થશે? શૂન્ય સદિશ થશે. બરોબર. આ એક શૂન્ય સદિશનો આપણે ટોપિક સમજ્યા છીએ. હવે હું આગળ સદિશની બાદબાકી વિશે વાત કરું છું. તો સદિશની બાદબાકી જોઈએ તો એ ટોપિકમાં પણ આપણે
મૂળ એનો જ ઉપયોગ આવશે જે આપણે અત્યારે સમજીએ છીએ. મેથડમાં એ જ હશે. એના પહેલા સદિશની બાદબાકી સમજીએ એના પહેલા ઘણી એક અલગથી સરવાળા વિશે થોડી વાત કરી લઈએ. ધારો કે 3-4 સદિશ આપ્યા હોય ને સરવાળો કઈ રીતે થશે. જેમ કે સદિશ a બાર કીધો છે, b બાર આ ડાયરેક્શનમાં છે અને c બાર છે એ ધારો કે આ ડાયરેક્શનમાં છે. તો આ 3 સદિશનો સરવાળો મારે કરવો છે. તો આપણી પાસે r બાર બરાબર a બાર b બાર c બાર કરવું છે. તો શું કરવાનું? પહેલું સદિશ ડ્રો કરી લીધું, આ કયો છે a બાર. બીજો સદિશ નીચે જાય છે તો બીજો સદિશ નીચે ડ્રો કર્યો, આ કયો બતાવશે? b બાર. ત્રીજો સદિશ છે એ આ ડાયરેક્શનમાં જાય છે એટલે ત્રીજો સદિશ કયો બતાવ્યો? c બાર. તો સમજો પહેલા સદિશ એના શીર્ષ પર બીજો સદિશ ડ્રો કર્યો, ત્રીજા સદિશ એના શીર્ષ પર ડ્રો કર્યો. પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ એને જોડતો સદિશ આ કયો બતાવે? r બાર બતાવશે. આ કોઈ ત્રિકોણની મેથડ નથી પણ ટેલ ટુ હેડ મેથડ. તો 3-4 સદિશ આપ્યા હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. આવી રીતે ગમે તે એક્ઝામ્પલ તમે ગણી શકો, એના માટે કોઈ એવું જરૂર નથી, પણ આ એક મેં પ્રોપર મેથડથી સમજાવ્યું છે કે આવી રીતના દાખલાઓ આવે તો આપણને ખ્યાલ આવજો એક સદિશનો સરવાળો કઈ રીતે થશે. બરોબર છે. હવે બાદબાકી વિશે વાત કરીએ. સદિશની બાદબાકી. તો બાદબાકીમાં સમજો આપણી પાસે એક સદિશ a બાર છે, બીજો સદિશ b બાર છે. આપણે લખવું છે a બાર માઇનસ b બાર બરાબર પરિણામી સદિશ r બાર. ત્રિકોણની મેથડથી સાબિત કરવું છે. તો આપણે એક કામ કરીએ, આને આમ પણ લખીએ કે r બાર બરાબર a બાર પ્લસ માઇનસ b બાર, અને આ રીતે પણ લખી શકીએ a બાર પ્લસ માઇનસ b બાર. તો હવે એક કામ કરીએ, તો માઇનસ b બાર એટલે કયો સદિશ થશે? તો આપણે સમજો b બાર આ ડાયરેક્શનમાં છે, હું આને b સદિશને નીચે ડ્રો કરી લઉં છું જેથી આપણને ક્લિયર થાય કે આપણી પાસે b બાર સદિશ આ પ્રમાણે છે. તો માઇનસ b બાર ડ્રો કરવો તો હમણાં આપણને ખ્યાલ હશે કે જ્યારે માઇનસ નિશાની આવે તો દિશા શું થઈ જશે? બદલાઈ જશે. તો મૂલ્ય એટલું ને એટલું જ હશે પણ ડાયરેક્શન કઈ છે? બદલાઈ ગઈ. તો આ કયો સદિશ થયો? આમ જતો તો એ b બાર સદિશ એટલા જ મૂલ્યનો પણ કયો થઈ ગયો? માઇનસ b બાર આવી ગયો. બરોબર. હવે આનો સરવાળો થશે તો a બાર માઇનસ b બાર. તો આપણે શું લખ્યું? a બાર પ્લસ કૌંસમાં માઇનસ b બાર છે. તો માઇનસ b બાર સદિશ લીધો. હવે આપણે એક કામ કરીએ, પહેલો સદિશ a બાર ડ્રો કરીએ. તો આ a બાર ડ્રો કર્યો, પછી માઇનસ b બાર એના શીર્ષ પર ડ્રો કરી દઈશું. તો માઇનસ b બાર આ ડાયરેક્શનમાં છે, આ માઇનસ b બાર થયો. હવે પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ એને જોડતો સદિશ જોઈએ. તો એ કયો આપી દીધો? r બાર. અને r બાર કયો છે? a બાર માઇનસ b બાર છે. તો આ બાદબાકીનો રૂલ્સ આપણને ક્લિયર કરે છે. બાદબાકી કઈ રીતે થશે રિપ્રેઝન્ટ એ સમજો. પહેલા મેં a બાર સદિશ લીધો, પછી માઇનસ b બાર હતું તો આપણે શું કરતા કીધું? પ્લસ કૌંસમાં માઇનસ b બાર. હવે માઇનસ b બાર ડ્રો કરવો હોય તો b બાર ના મૂલ્ય જેટલો જ પણ દિશા કઈ કરી? વિરુદ્ધ. એટલે માઇનસ b બાર થયો. પ્રથમ સદિશનું પૂછ, અંતિમનું શીર્ષ એને જોડતો સદિશ એ કયો થઈ જશે? r બાર. તો r બાર આપણને શું બતાવશે? a બાર માઇનસ b બાર. આ થઈ ગઈ બાદબાકીની રીત. આવી રીતે ગમે તે કરીએ કે છે આપણે મેથડથી યુઝ, પણ સમજ એટલી હોવી જોઈએ કે કોઈ પણ બીજા ડાયરેક્શનમાં આપી દીધા હોય તો પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. જેમ કે હું 3 સદિશ લઉં છું, 3 સદિશ લઈને એક પ્રેક્ટિસ કરીએ છીએ. એક a બાર આપ્યો છે, બીજો b બાર છે અને ત્રીજો c બાર છે. ચલો આ સિચ્યુએશન આપી છે. મારે અહીંયા જોઈએ છે કયું? તો r બાર બરાબર a બાર માઇનસ b બાર માઇનસ c બાર. a બાર માઇનસ b બાર માઇનસ c બાર. તો હું પહેલા શું કરીશ? આ પ્રમાણે લખવાનો ટ્રાય કરીશ. a બાર પ્લસ માઇનસ b બાર પ્લસ માઇનસ c બાર. અહીંયા સમજવા જઈએ તો ડ્રો કરીએ. પહેલા a બાર ડ્રો કર્યો તો a બાર ડ્રો કરી દીધો છે. હવે શું કરવાનું છે? b બાર ઉપર જાય છે તો માઇનસ b બાર ક્યાં જશે? નીચે. એટલા જ મૂલ્યનો. આ થઈ ગયો માઇનસ b બાર. ફરી સમજજો, b બાર ઉપર ગયો તો માઇનસ b બાર નીચે જશે. c બાર આ ડાયરેક્શનમાં જાય છે તો માઇનસ c બાર આ ડાયરેક્શનમાં જશે. આ થશે માઇનસ c બાર. હવે પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ
સર અહીંયાથી થોડુંક આ જે બતાવ્યો એ કયો થઈ ગયો આર બાર બતાવ્યો છે આર બાર થશે મેથડ એના આવી જશે આ કોઈ આપણે તૈયાર કરવાનું નથી તમને પ્રિપેરેશન માટે હું એક જ થિયરીની અત્યારે બે થિયરીની વાત કરું છું કે જે તમે પ્રિપેર કરી શકો છો એક તો શૂન્ય સદિશની થિયરી પરફેક્ટ આવડવી જોઈએ આપણને કારણ કે નાના બે માર્કમાં પૂછાઈ શકે એ ટાઈપની છે અને બીજી થિયરીની આપણે વાત કરીએ તો સદિશના સરવાળાની મેથડ છે ત્રિકોણની રીત એને આપણે પ્રોપર રીતે પ્રિપેર કરીએ આ બાદ બાકીની રીત તો ફક્ત મેં સમજાવી છે ચોપડીની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડથી એ બધો વસ્તુઓ ક્લિયર કરી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમાંતર બાજુ ચતુષ્કોણની ડિટેલથી સમજવાનો ટ્રાય કરીશું વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર તો જેમ મેં આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે કહ્યું છે કોઈ સદિશ a બાર છે એને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરીએ તો મૂલ્ય લેમડા ગણું થઈ જશે અને દિશા એના એ જ રહેશે અહીંયા આપણને સિમ્પલ સમજાવ્યું છે મૂલ્યમાં લેમડા ઇન્ટુ a બાર તો મૂલ્ય લેમડા ગણું થઈ ગયું અને દિશા એના એ જ રહેશે જેમ અહીંયા તમને વાત કરી હતી કે ભાઈ કોઈ સદિશ a બાર છે અને 2 વડે ગુણીએ તો એનું મૂલ્ય 2 બમણું થઈ ગયું પણ એની દિશા એના એ જ રહેશે હવે સેમ સિચ્યુએશનમાં અહીંયા લખ્યું છે કોઈ એક સદિશ છે એને લેમડા ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો એનું મૂલ્ય થશે લેમડા ઇન્ટુ a જેટલું મૂલ્ય લેમડા ઇન્ટુ a જેટલું થાય પણ એની દિશા વિરુદ્ધમાં થઈ જાય જેમ કે સદિશ a બાર છે એને માઇનસ a બાર કરીએ તો એની દિશા વિરુદ્ધમાં છે હવે એને -1.5 વડે ગુણવામાં આવે તો એનું મૂલ્ય થઈ જશે -1.5 ઇન્ટુ a તો પહેલા કરતા એનું મૂલ્ય 1.5 ગણું થયું અને ડાયરેક્શન ઉલટી થઈ ગઈ બસ આટલું એક સમજવાનો ટોપિક છે જેની અંદર મેં ઓલરેડી તમને વાત કરેલી હતી એ પ્રમાણે ખ્યાલ આવવો જોઈએ એમાં કંઈ વધારે છે નહીં બીજું બરોબર હવે નેક્સ્ટ એના પછી સદિશના સરવાળા અને બાદબાકી તો એમાં પહેલા આવે છે આલેખ ત્રિકોણની મદદથી સરવાળાની વાત આવશે બરોબર હવે ત્રિકોણની રીતથી સરવાળાની વાત આવશે તો અહીંયાથી આપણે ધારો કે ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન છે પૂછાય એવો છે અથવા પૂછાય ના પૂછાય અલગ વસ્તુ છે પણ આપણને સમજ પ્રોપર રીતે હોવી જોઈએ કે પૂછાય તો આપણે લખી શકીએ છીએ તો અહીંથી ક્વેશ્ચનમાં આપણે બતાવવાનું છે કે a અને b સદિશ છે હવે a અને b સદિશ છે તો એમના લંબાઈ છે એમનું મૂલ્ય બતાવે છે સદિશ એવી રીતે રિપ્રેઝેન્ટ કરવાના છે કે એમની લંબાઈ છે એ જ એમનું મૂલ્ય બતાવશે હવે a બાર પ્લસ b બાર બતાવવું હોય તો આપણા માટે અહીંયા જેમ મેં તમને આગળ સમજાવ્યું હતું કે સૌ પહેલા સદિશ a બાર ડ્રો કરો એના માથા ઉપર સદિશ b બાર ડ્રો કરો અને પછી પ્રથમ સદિશનું પૂછ અંતિમ સદિશનું શીર્ષ જોડી કાઢો એ આપણા માટે પરિણામી સદિશ r બાર દર્શાવશે હવે આ જ કન્ડિશનમાં જેમને આ વસ્તુ કહી છે કે એક સદિશના શીર્ષ અને બીજા સદિશના પૂછ ઉપર ગોઠવવાની આલેખની મેથડ છે એને શીર્ષથી પૂછની રીત પણ કહેવામાં આવે છે બીજા શબ્દોમાં એમને બતાવ્યું છે કે આ રીતમાં બે સદિશો ભેગા થઈ અને પરિણામી સદિશ ત્રીજો આવે છે અને એમ 3 સદિશ ભેગાથી ત્રિકોણની રચના કરે છે એટલા માટે એને ત્રિકોણની રીત પણ કહેવાય છે એવી જ રીતે મેં તમને કહ્યું હતું ભાઈ b બાર પ્લસ a બાર કરીએ તો પણ r બાર જ મળે છે તો ક્રમનો નિયમ સચવાઈ ગયો a બાર પ્લસ b બાર બરાબર b બાર પ્લસ a બાર એમ જૂથનો નિયમ પણ સચવાશે તો જૂથના નિયમમાં a પ્લસ b પ્લસ c છે કૌંસમાં તો a પ્લસ કૌંસમાં b પ્લસ c પણ થઈ જશે તો આ થઈ ગયું સરવાળાની રીત દરેક જણાને પ્રોપર રીતે સમજ આવી જોઈએ સરવાળાની મેથડમાં કઈ રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ હવે આવશે શૂન્ય સદિશની વાત તો શૂન્ય સદિશનો એક અલગ ક્વેશ્ચન છે ને એ તૈયાર કરવાનો છે દરેક જણાએ પ્રોપર રીતે સમજ રાખવાનું સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના સદિશનો સરવાળો કરવામાં આવે તો પરિણામી શૂન્ય સદિશ આવશે જેમ કે a બાર અને માઇનસ a બાર છે એનો સરવાળો કરવામાં આવે તો મળતા સદિશનું મૂલ્ય અને દિશા બંને શૂન્ય હશે તો એને શૂન્ય સદિશ કહેવામાં આવશે નલ વેક્ટર કહીએ છીએ a બાર માઇનસ a બાર બરાબર 0 થઈ જશે સદિશનું મૂલ્ય શૂન્ય છે એટલે દિશા દર્શાવાશે નહીં બીજું હવે એના ગુણધર્મો કયા કયા છે તો મેં તમને ઓલરેડી વાત કરી સરવાળામાં a બાર વત્તા 0 એટલે a બાર થઈ જશે લેમડા ઇન્ટુ 0 એટલે 0 આવશે અને કોઈ સદિશ સાથે શૂન્ય સદિશ ગુણીએ તો પણ શૂન્ય સદિશ મળશે ઉદાહરણ કયા કયા તો ઉદાહરણમાં આપણે સમજી શકીએ છીએ કે આપણને ખ્યાલ હશે કે કોઈ p પાસે રહેલો કણ p' પર જાય છે ત્યાંથી પાછો p ઉપર આવી જાય તો સ્થાનાંતર કેટલું થયું શૂન્ય થયું તો સ્થાનાંતર શૂન્ય સદિશ આવશે બીજું ઉદાહરણ મેં આપ્યું હતું એમ પણ કહી શકીએ આમ શૂન્ય સદિશની ડિટેલ છે એ દરેક જણાને પ્રોપર સમજ હોવી જોઈએ 2 માર્કનો નાનો ક્વેશ્ચન આવે તો એ વખતે આપણે એને સમજાવી શકીએ છીએ હવે જે સદિશની બાદ બાકી છે આ ક્વેશ્ચન કોઈ પ્રિપેર કરવાની જરૂર નથી મેં સમજાવ્યું હતું એ પ્રમાણે ધ્યાન રાખી દો એ ક્લિયર થઈ જશે આગળ એની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની વાત કરી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર કરીશું